તો ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી અને સાથે જ હવે સવાલો થઈ રહ્યા છે કે આખરે વાદળ ફાટવાની ઘટના કેમ બને છે। ત્યારે હવે આપણે જણાવીએ કે આખરે કેવી રીતે અને કેમ ફાટે છે વાદળ। તો હવામાન વિભાગના મતે વાદળો ફાટવા એટલે 1 કલાકમાં નાના વિસ્તારમાં 10 સેન્ટીમીટર કે વધુ વરસાદ પડવો। વાદળ ફાટવાની ઘટનાઓ મુખ્યત્વે 2 બાબતો પર આધાર રાખતી હોય છે, જેમાં ભૌગોલિક સ્થાન અને હવામાનના આધારે વાદળો ફાટે છે। ચોમાસાના પવનો અને ભેજવાળા પવનો પર્વતો સાથે જ્યારે અથડાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે બનતી હોય છે। એમાં ચોમાસા અને ભેજવાળા પવનો અથડાતા ઝડપથી તે ઉપર તરફ વધે છે અને ઊંચાઈ પર પહોંચતાની સાથે જ પવન ઠંડા થતાં પાણીમાં ફેરવાઈ જાય છે। વરાળ અચાનક જ પાણીના ટીપામાં ફેરવાતા ભારે વરસાદ પડે છે અને આ રીતે વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે અને ક્યારેક એક જ જગ્યાએ વારંવાર પણ વાદળો ફાટી શકે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે અને વાદળ ફાટવાની ઘટના બનતાની સાથે જ ચોક્કસથી એમ કહી શકાય કે તબાહીના દ્રશ્યો મોટાભાગના જે રહેણાંક કે પછી પર્યટક વિસ્તાર હોય છે ત્યાંથી સામે આવે છે।